ફ્રેન્ડ્સ, આજે આપણે શ્રાવણ મહિનાની સાતમ માટે સ્પેશિયલ બાજરી મેથીના વડા બનાવીશું। એકદમ બહારથી ફૂલેલા અને અંદરથી એકદમ સોફ્ટ એવા બાજરીના વડા કેવી રીતે બનાવવા અને એનો મસાલો કેવી રીતે કરવો એ હું તમને આ વિડીયોમાં બતાવીશ। તો ચાલો શરૂ કરીએ। તો સૌથી પહેલાં તો હું લસણ 4 થી 5 કળી અને મરચાં લીધા છે। જો તમે લસણ ના ખાતા હો તો એકલા આદુ મરચાંની પેસ્ટ પણ લઈ શકો છો। તો હવે અહીંયા આપણે 3 કપ બાજરીનો લોટ લઈશું। લોટને ચાળીને લેવાનો છે અને એની અંદર 1 કપ ભાખરીનો કરકરો એટલે કે રોટલીનાથી થોડોક જાડો લોટ લેવાનો છે। હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને આ રીતે 1 ચમચી અજમાને હાથથી ક્રશ કરીને લેવાના છે। ત્યારબાદ આપણે એની અંદર આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધી છે અને અહીંયા લીલી મેથી 1 વાટકો ભરીને લીધી છે। જો તમારી જોડે લીલી મેથી ના હોય તો તમે સૂકી મેથીનો પણ ઉપયોગ કરી શકો છો। હવે એની અંદર 1/2 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1/2 ટીસ્પૂન હિંગ અને એકદમ વડાને ટેસ્ટી બનાવવા માટે આપણે દહીં લીધું છે અને 2 થી 3 ચમચી જેટલી બુરું ખાંડ લીધી છે અને 1 ચમચી તલ લીધા છે। હવે અહીંયા વડાને સોફ્ટ બનાવવા માટે 2 ચમચી મોટી તેલ લઈશું અને આ લોટને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું કે જેથી બધા મસાલા લોટની અંદર પ્રોપર મિક્સ થઈ જાય। તો હવે અહીંયા તમારે દહીં કે છાશથી પણ તમે લોટ બાંધી શકો છો, પણ હું અહીંયા દહીં ખાટું લીધું છે તો હું અહીંયા થોડું પાણી રેડીને લોટ બાંધી લઈશ। તો આ રીતે થોડોક પરોઠા જેવો આપણે લોટ બાંધીને રેડી કરવાનો છે। તો ફ્રેન્ડ્સ, આ વડા તમે કોઈ ટ્રાવેલ્સમાં જતા હોય, ફરવા જતા હોય ત્યારે પણ તમે બનાવીને લઈ જઈ શકો છો। વડા ઠંડા થાય એટલે તમે એને 4 થી 5 દિવસ સ્ટોર પણ કરી શકો છો। તો અહીંયા આપણે લોટ સેટ થઈ ગયો છે। તો આ રીતે નાનું પોર્શન લેવાનું છે અને આ રીતે 2 હાથની વચ્ચેથી દબાવીને આપણે વડા ટીપી લઈશું। તો આ રીતે તમે 2 હાથની મદદથી આ રીતે તમે ટીપી લેવાના છે અને જો તમને ટીપતા ના ફાવે તો તમે એક કપડા ઉપર પણ એને વાટકીથી પ્રેસ કરીને પણ બનાવી શકો છો અને એની ઉપર હવે આપણે થોડાક તેલ લગાવીશું। તો આ રીતે આપણે બધા જ વડાને બનાવી લેવાના છે અને આ વડા બનાવવાની રીત પણ એકદમ ઇઝી છે। તો હું અહીંયા વડા થોડા પાતળા અને મીડિયમ સાઇઝના વણું થેપ્યા છે। જો તમારે જાડા ગમતા હોય તો તમે જાડા પણ બનાવી શકો છો, એ તમારી ચોઈસ છે। તો આ રીતે આપણે બધા જ વડા ટીપીને તૈયાર કર્યા છે। હવે અહીંયા તેલ ગરમ થઈ ગયું છે। તો અહીંયા તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે વડાને તરી લઈશું। તો આ રીતે લગભગ 8 થી 9 જેવા વડા આપણે તેલમાં નાખ્યા છે અને અહીંયા ગેસની ફ્લેમ એકદમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે, એટલે એકદમ ફાસ્ટ પણ નહીં, મીડિયમ રાખવાની છે। અને આ રીતે એક બાજુનો ભાગ ચડી જાય એટલે આપણે એને પલટાવી લઈશું અને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યારબાદ આપણે એને નીકાળી લઈશું। તો એકદમ સરસ ટેસ્ટી એવા વડા બનીને તૈયાર થઈ ગયા છે અને તમે આ વડાને લગભગ અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો છો। તો જરૂરથી તમે આ રીતે બાજરી મેથીના વડા બનાવજો, ટેસ્ટમાં ખૂબ જ સારા લાગે છે અને તમે આને ચા સાથે, ગરમા ગરમ ચા સાથે પણ તમે ખાઈ શકો છો। તો તમને મારી આ રેસીપી કેવી ગમી કોમેન્ટમાં જરૂર કહેજો। મળીશું એક નવા વિડીયો સાથે। બાય।